नारद मुनि विष्णु भगवान ने त्रण श्राप आप्या। विष्णु भगवान ने श्राप शिरोमान्य कर्या અને બધી શિવજીની લીલા હતી। શિવજીએ વિષ્ણુ મોની લીલા બધી સમેટી લીધી। નારદ મુનિ વિષ્ણુ ભગવાન અને શિવજીના ચરણમાં પડ્યા અને કહે મેં વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો, મેં વિષ્ણુ ભગવાનને ગાળો દીધી, આ પાપમાંથી મને મુક્તિ ક્યારે મળશે? ત્યારે વિષ્ણુ ભગવાન નારદને જ્ઞાન આપે છે। ધ્યાનથી સાંભળો। વિષ્ણુ ભગવાન કે નારદ तने जे अभिमान थयो तो कि अहम ब्रह्मस्मि हूँ ज ब्रह्म छुं, ए तारो अभिमान उतारवा माटे आ बधी मैं अने शिवजीए लीला करी हती। हे नारद सांभळो, शिव ज मूल रूप छे। ध्यानथी सांभळो। विष्णु भगवान शुं कहे नारद मुनिने? शिव ज मूल रूप छे अने मायाना संयोगथी ए शिवजी क्यारेक ब्रह्मा बने, क्यारेक विष्णु बने, क्यारेक रुद्र बने। शिव ए मूल रूप छे અને બ્રહ્મા વિષ્ણુ મહેશ એ મૂળની શાખાઓ છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશનું સંયુક્ત રૂપ એ શિવલિંગ છે। એ નારદ સાંભળો, બ્રહ્મા વિષ્ણુ અને મહેશની એકતાની હું તમને કથા કહું છું કે 4000 યુગ પૂરા થાય। ધ્યાનથી સાંભળો। 4000 યુગ પૂરા થાય ત્યારે બ્રહ્માનો एक दिवस गणाशे। 4000 वर्ष पूरा थाय त्यारे ब्रह्माजी नो एक दिवस गणाशे। एटला समयनी एक रात्रि हशे, एटला समयनी एक रात्रि। आ परिणाममां ब्रह्माजी नु आयुष्य 100 वर्षनुं हशे। કેટલું? 100 वर्षनुं। અને प्रत्येक वर्षमां 12 महीना, प्रत्येक वर्षमां 12 महीना અને મહિનાના 30 દિવસ ગણાશે। परिणाम कथित ब्रह्माजी नु एक वर्ष, विष्णु नो एक दिवस गणाशे। ध्यान थी सांभळो। ब्रह्माजी नु एक वर्ष छे ने ए विष्णु नो एक दिवस गणाशे। आ रूप में विष्णु भगवान नु आयुष्य 100 वर्ष नु हशे। विष्णु नु आयुष्य केटलुं हशे? 100 वर्ष नु। एक वर्ष रुद्रना एक दिवस बराबर गणाशे। विष्णु नु एक वर्ष छे ने ए रुद्रनो महेशनो एक दिवस गणाशे। आज क्रम में रुद्र पण 100 वर्षना हशे। रुद्रना श्वास लेवा ब्रह्मा विष्णु हर गंधर्व राक्षस और सर्पोना 2100 श्वासनु परिणाम ए रुद्र हशे। एक घड़ी एक क्षणनी हशे, क्षणोनी एक घड़ी हशे અને 60 ઘડીઓ रुद्रનો एक दिवस ગણાશે। रुद्रનો एक दिवस 60 ઘડીઓનો ગણાશે। रुद्રના શ્વાસ લેવાની કોઈ સંખ્યા નહીં હોય, रुद्રના શ્વાસની કોઈ સંખ્યા નહીં। સમગ્ર સૃષ્ટિ નષ્ટ થઈ જશે ત્યારે આ ધરતી ઉપર ખાલી रुद्र રાજ કરશે। જ્યારે આખી સૃષ્ટિ વિનાશ થઈ જશે, કોઈ નેતા નહીં, કોઈ પ્રધાનમંત્રી નહીં। ધ્યાનથી સાંભળો। જ્યારે આખી સૃષ્ટિનો વિનાશ થઈ જશે ત્યારે આ ધરતી ઉપર एक ज शासन करशे, ए हशे भगवान शिव। शिव शासन। आम त्रणेय देवोनी कार्य पद्धतिमां ब्रह्मा सृष्टिनुं सर्जन करशे, विष्णु भरण पोषण करशे अने शिव संहार करशे। शिव ए मूल रूप छे नारद अने आ बधी शिवनी शाखाओ छे। ब्रह्मा विष्णु रुद्र ए शिव की शाखा। हे नारद, हवे पापमांथी मुक्ति मांगता हो तो तमे मृत्युलोक जाओ, पृथ्वीलोक जाओ अने ब्रह्माजी पासे जई अने शिव स्रोतना पाठनुं श्रवण करो अने शिवलिंगनी पूजा करो। शिव स्रोतना पाठनुं श्रवण करवाथी अने आ शिवलिंगनी पूजा करवाथी हे नारद तमारा बधा पापो बळी जशे। नारद मुनि त्यांथी रवाना थया तो रस्तामां शिवजीना रुद्र गणो मळ्या, जेने नारद मुनिए श्राप आप्यो। रुद्रगणोए नारद मुनि की माफी मांगी। नारद मुनि रुद्रगणोने श्राप आप्यो એટલે પસ્તાવો કરવા લાગ્યા, પણ નારદનો શ્રાપ મિથ્યા ના જાય એટલે નારદ મુનિ रुद्रगणोने કહે, रुद्रगणो સાંભળો, મેં તમને શ્રાપ આપ્યો કે તમે બ્રાહ્મણના ઘરે જન્મ લેશો, પણ આ શ્રાપ નિવારણનો હવે હું તમને ઉપાય બતાવું છું। સાંભળો કે મારા શ્રાપથી તમે બ્રાહ્મણના ઘરે જન્મ લેશો
બ્રાહ્મણના ઘરે જન્મ લેશે અને ભયંકર રાક્ષસ થશે અને તમારું નામ રાવણ અને કુંભકર્ણ હશે. તમે મહાન પ્રતાપી રાજા બનશો, ખૂબ યશ, કીર્તિ, વૈભવ અને બળ મેળવશો. રાજા રાવણ અને કુંભકર્ણ બનશો અને શિવના તમે પરમ ભક્ત બનશો. અને તમારો ઉદ્ધાર ક્યારે થશે? કે જ્યારે શિવજીના અંશમાંથી વિષ્ણુ પ્રકટ થશે. શિવજીના અંશમાંથી વિષ્ણુ પ્રકટ થશે અને વિષ્ણુ ભગવાન રામા અવતાર લેશે અને રામના હાથે તમારી મૃત્યુ થશે અને તમને મુક્તિ મળશે. આ મારો તમને આશીર્વાદ. જવાબ, શિવજીનું પૂર્ણ સ્વરૂપ કયું? શિવજીનું પૂર્ણ સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેયનું સંયુક્ત જે રૂપ છે એ છે શિવલિંગ. અને શિવલિંગના ચરણની અંદર, શિવજીના ચરણની અંદર મન, વચન અને કર્મથી પોતાની પ્રીતિ બાંધવી, શિવલિંગની પૂજા કરવી અને શિવલિંગને જીવનમાં શિવજી ક્યારે ના ભૂલવા. જેના જીવનમાં આવી ભક્તિ આવે એના ઉપર ભગવાન મહાદેવની કૃપા થાય અને પૂજાનું ઉત્તમ ફળ શું આપે? કે જીવનું અજ્ઞાન દૂર થાય, એ જીવનું અજ્ઞાન દૂર થાય અને શિવ પર પ્રીતિ વધે. અંતમાં શિવની કૃપાથી એને મુક્તિ પણ મળી જાય. બોલે શંકર ભગવાન की. क्या बखान करूं मैं लाखों के ढेर का. शिव की चरित्र की क्या प्रशंसा है. શિવનું ચરિત્ર એ તો અપરંપાર છે. જેમ હરિ અનંત, હરિ કથા અનંત. શિવ મહિમાની એક વરી કથા હું તમને સંભળાવું છું કે જૂના સમયની અંદર એક કાપિલ્ય નામનું નગર હતું. જાણતા ચાલો નગરનું નામ શું હતું? કાપિલ્ય નગર. શિવ તેરી મહિમા કિસ બિદ ગાઓ. હા, શિવની મહિમા આપણે શું ગાઈ શકીએ? આપણી વાણીની તાકાત નથી. બે શબ્દ સર ગાઈએ. शिव तेरी महिमा किस दिन गाऊं.